હૃદયાંશ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે। હૃદયાંશની પસંદગી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય નેસ્લે મિલો સુપર લીગ અને બેંકોક સુપર લીગ 2026 માટે થઈ છે। ટીએમજી પીપલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત પેન ઇન્ડિયા ટ્રાયલ્સમાં શાનદાર સફળતા મેળવ્યા બાદ હવે તે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અંડર 14માં ભાગીદાર બનશે। આંતરરાષ્ટ્રીય લીગમાં હૃદયાંશ હવે આગામી 5 જૂનથી 10 જૂન દરમિયાન થાઇલેન્ડના બેંકોકમાં રમનારી મહત્વની સુપર લીગ મેચોમાં ભાગ લેવા માટે તૈયાર છે। ઉલ્લેખનીય છે કે ટીએમજી પીપલ વેલફેર ફાઉન્ડેશને હૃદયાંશને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ માટે પસંદગી પત્ર મારફતે પ્રોત્સાહિત કર્યો હતો, જેમાં દિલ્હી સ્થિત આ સંસ્થા તેના ભાગીદારો સાથે મળીને યુવા રમતવીરોને વૈશ્વિક સ્તરે તક પૂરી પાડી રહી છે। અત્યારે હું થાઇલેન્ડમાં બેંકોક સોકર લીગ રમવા જઈ રહ્યો છું, જેમાં 25 થી 30 કન્ટ્રી આવવાના છે અને આખી એશિયા લીગ છે અને યુરોપના પણ અમુક કન્ટ્રી આવવાના છે અને ત્યાં થાઇલેન્ડમાં આ મારું ફર્સ્ટ સ્ટેપ છે અને હું ચાહું કે અહીંથી હું બહુ જ આગળ વધું અને આગળ જઈને મારા દેશ ઇન્ડિયાનું નામ રોશન કરું। આ પ્લેટફોર્મ એવું છે કે જ્યાં એને રમવાથી એણે એના કરિયરમાં આગળ ફ્યુચરમાં હજુ કેટલી મહેનત કરવાની છે, કેવી રીતે આગળ વધવાનું છે, શું કરવાનું છે, જીવનમાં હજુ કેટલી મહેનત કરવી પડશે, કેવું ગાઈડન્સ લેવું પડશે, એ બધાની માહિતી એને મળશે અને પોતાને વધુ સારી રીતે તૈયાર કરી શકશે।